કોણ કે પથુભાનો કાનિયો? આ ગાયુંનું ગૌધણ વાળીને કોણ જાય છે? આવા દે માટીમાના દીકરાને. તમે બોલવામાં સભ્યતા રાખો. આવશે ને તો મારી નાખશે તમને. ઈ મારી નાખશે. હા, આવો દે માટીમાના દીકરાને. કોણ હતો ઈ? આવશે તો રોતાય નહીં આવડે. કોણ છો? હું પથુભાનો ખાનિયો. હું આમથી આવતો હતો, આ કઈક લાંબા ટૂંકા હાથ પડતો હતો. જાડેજા, એ તો ગાયનું ગૌધણ તમે વાયરું છે ને, એટલે ના બોલવાના શબ્દો બોલતો હતો. શા માટે આવ્યો? આ ગાયુંનું ગૌધણ કોણે વાયરું? અરે ગૌધણ મેં હાઈકું છે. કેમ તમારી ફાટ આઈલી જાય? એ અવાજ નીચો. હા, ઓ આ ગૌધણ મેં હાઈકું છે. હા, જઈને કેજે તારા મહારાજ ને હા, કે ગૌધણ હાકીને જાય છે. હા, જો એનામાં હોય હિંમત હા, તો ગૌધણ પાછું વાળવા આવે. હા, સીમાડે રાહ જોઈને ઊભો છું. હા, કાયર નથી કે વયો જાવ. હા. લઈને આવજે એને. હમણાં જ જાઓ. જાઓ આદિયો પથુભા આગળ. કોણ? રોલના ઠાકોર પથુભા દાદી. કહુંબા લેવા છે? હજી સુધી ખાની આવ્યો નથી. ખાની આવે પછી કહુંબા લો. બોલાવો ખાની. ખાનિયા શાનો ગજબ થયો? એ આપણું ગાયુંનું ગૌધણ વાળીને ઓલા ભાઈ જાય છે. કોણ છે આવો બે માથાનો? એ બાપુ, બે માથા નહોતા, માથું એક જ હતું. ખાનિયા, હા, હાલ કહુંબા ત્યાર કર, જલ્દી ગાયુંને વારે જાવ. અરે બાપુ, અત્યારે કહુંબા લેવાનો ટાઈમ નથી. રોગે રોગું લઈ લ્યો. અરે રોગે તો રોગા જેવું કહેવાય. હાલ હાલ કે લગ્યા. જાડેજા, ગાયનું ગૌધણ વારીને આવ્યા એને ઘણો સમય થયો. જાડેજા, ગાયું બિચારી ભાભેડા નાખે છે. મને લાગે છે કે ગાયુંને પાણી પીવું છે, તો તમે હવે ગાયુંને પાણી પીવડાવવા લઈ જાઓ. જાડેજા, કેવી વાત કરો છો કે આ ગૌધણ તરસું થયું છે અને આને હું પાણી પાવા લઈ જાઉં? જી હા. કેવી વાત કરો છો? હું ક્યાંય પાણી પાવા આને ન લઈ જાઉં. જાડેજા, એવું ન બોલે. જાડેજા, ગાયનું ગૌધણ તમે વારીને આવ્યા છો. જો આયા ગાયું તરસી મરશે તો તમારે શિર ગૌ હત્યાનું પાપ લાગશે. અરે પાપ પુણ્યમાં તો હું કઈ સમજતો જ નથી. શું પાપ ને શું પુણ્ય અને તમને ન ખબર હોય. આ હલાલ પંથક ઈ નપાણીઓ દેશ કહેવાય. આયા માણસને પીવા પાણી મળતું નથી. એમાં આ ગૌધનને હું ક્યાં પાણી પાવા જાઉં? જવા દે એ વાત. જાડેજા, મારા અલખ ધણીનું નામ લઈ, રામાપીરનું નામ લઈ પૃથ્વી ઉપર ભાલું મારો, અવશ્ય પાણી એ પ્રગટ થશે. જાડેજા, શું કહો છો? ક્યાં ધરતી ઉપર ભાલું મારવાથી આયા પાણી પ્રગટ થાય? જી હા. થોડા દે આયા કોહના કોહ મૂકા છતાં પાણીનું ટીપું ન આવ્યું અને આ એક ભાલું મારવાથી આયા પાણી આવે. હા જાડેજા, જો આ હલાર પંથકમાં પાણી આવતું હોય તો આજ આ જેસલ આયા ભાલું મારે છે, પણ એનું નામ લેતા મને નહીં આવડે. જાડેજા, નામ હું લઉં, ભાલું તમે મારો. બોલીએ રામાપીરની જય. આ કોઈ સત્ય પુરુષ હોય એવું લાગે છે. જા પૂછી જો ક્યાંથી આવે છે, શું નામ છે, ક્યાં જાય છે, સાથમાં કોણ છે, અને કહી દેજે કે અમારા ધ્રોલના ઠાકોર પથુભા દાદી મળવા માંગે. એટલું વાત કરી દે. જા આ તો અવળી ઓળખાણ થઈ પાછી. પાછો આવ્યો. હા,
અમારા પતુભાઈ આવ્યા હે હાયરે. હું કીધું પથુભા દાદી પણ આવ્યા છે. હા ઈ કેવરાવે હે. હા. આમ ક્યાંથી આવો અને આમ ક્યાં જાવ છો ને શું તમારું નામ અને સાથમાં કોણ છે? ક્યાંથી આવી છે ને કઈ બાજુ જાવું છે હા જૈન તારા મહારાજને કે હા સોનગઢ શેરથી આવી છે હા અને કચ્છમાં અંજાર જાવું છે. હા જાતના હોમે જાડેજા, હા જેસલ મારું નામ છે, હા સાથમાં તોડા દેનાર છે. કહી દો. એ પતુભા લેવડા ખારા લુગડાવાળા ભાઈ રહ્યા ને ઈ જેસલભા હે. બરાબર. અને આ રહ્યા ને ઈ તોરાદે હે. સાથમાં, આમ હા. સોનગઢ થી આવે હે. બરાબર. આમ કચ્છમાં જાય. જાડેજા છે, જેસલ નામ છે, સાથમાં તોડા દે છે. તો ખાનિયા કહી દે મારા બાપુને મળું. આ જેસલભા અમારા બાપુ તમને મળવા માંગે. શું કીધું? પથુભા મને મળવા માંગે છે. હા તોડા દે. ધ્રોલના ઠાકોર પથુભા આવ્યા છે. ઈ જાડેજા છે, હું પણ જાડેજા છું. તો આડો છેડો રાખજો, આ જાડેજા કુળની લાજ નો જાય. ક્યાં છે પથુભા? રાજવાન હબરામ હબરામ. વાન આ ગાયોનું ધણ શું તમે વાર્યું છે? હા હા ગૌધણ મેં હાઈકું છે. ગાયોનું ધણ તમારાથી વરાય? સમજુ છું કે ગૌધણ મારાથી હકાય નહીં, પણ પથુભા તમે મારા દાદા કુટુંબ છો. તમે જાડેજા, હું જાડેજા. તમને એટલો ખ્યાલ તો હોવો જોઈએ કે આ જગતમાં કોઈ આપણને કાયર કીએ તો શું આપણે એમ બેહડ થઈને બેહી દેવાય? બરાબર છે જવાન. થોડા દે મને મેણું માર્યું હા. કે જેસલ જાડેજા તમે તો કાયર છો કે સામે ગૌધણ દેખાય ઈ ગૌધણ પણ હાકી નથી શકતા, એટલે ગૌધણ મેં હાક્યું છે. અને આજ તમે આવ્યા છો ને તમારા માનને ખાતર ખાનીયાને કહી દ્યો ગાયું બધી ધ્રોલની ગૌશાળામાં મૂકી આવે. જોયું ને ખાનિયા, આ ગાયો બધે વાળી લે પૂરી દે. ધ્રોલ ગૌશાળામાં નીણ પૂરો કરી દે. ગાયું કહેવાય? ગામમાં રહેતા હોય ને ધનોયધારી ઈ બધાય ગાયું જ કહેવાય, કે ધણકૂટ નો કહેવાય. હવે ખાનિયા, જેસલવા આ બાજુ આવ્યા છો ને આવશો વાર લાગશે. હવે અઠવાડિયું રોકાવ, સાહુ પીણી પી અને મહેમાન ગતિ માણો. સમજુ છું કે તમે મને રોકાવાનો આગ્રહ કરો છો, પણ દાદા ઘણા સમય થયા કચ્છ મલક મૂક્યો છે, મારા કચ્છમાં ગયો નથી. આહા. જેમ જેમ કચ્છ મલક નજીક આવે ને એમ મારું મન કચ્છ તરફ દોડે છે. એટલે મને કચ્છ જવાની ઘણી આમ છે, એટલે તમે મને રોકાવાનું ના કહેશો. મારે હજી કચ્છ મલક પહોંચવાનું. જેસલવા બે દિન મહેમાન ગતિ નો માણો ના આયા તો મારા ખાનિયાના હમ છે. હવે હાસુ બોલ્યા બાપુ. કારણ કે 4-5 છોકરા હોય ને એટલે એકાદો માનતા નો હોય જ, એટલે હું માનતા નો જ છું. મને રોકવા પડે, કેવું પડે. અમે તો બોલી નહીં, નકર અમને આવડે બોલતા. તને શું આવડે હે બોલતા? અમને બોલતા તો આવડે. પણ બોલાય નહીં. જેસલભા પથુભા દાદા વળી પાછો ક્યારેક તમારા ધ્રોલની મહેમાન ગતિ કરીશ. અત્યારે મને રજા આપો, મારે જાવું છે. લ્યો, જય ભવાની. જય ભવાની. જાડેજાએ અહીંયા ભાલું માર્યું અને પાણી પ્રગટ થયું છે. તો હવે અહીંયા બે કુંડ બંધાવજો. એકનું નામ જેસલ, એકનું નામ તોરલ રખાવજો. આ કુંડમાંથી ક્યારેય પાણી નહીં ખૂટે. કાંઈ વાંધો નહીં, કહી દઉં. પેલા ખાનિયા હા પતુભા. જેસલભાઈની સાથમાં જે તોડાદે હતા હા એ જાતા જાતા લાંબા ટૂંકા હાથ કરી તને કઈક ભરામણ શું કરી? ઈ તો બાપુ અહીંયા ભાલું માર્યું ને એટલે આપનો હલાલ પંથર ખાવ નપાણીયો દેશ હતો, એટલે એમાં પાણી પ્રગટ થયું. બરાબર. એમાં બે કુંડ બંધાવવાના છે, હા. એક જેસલ
અને એક તોરા દે. આવું બે ના નામ રાખવાનું કીધું. થોડા દે એવું કીધું. હા તો જા જામનગર બજારમાં હા અહીંયા જ છે. સિમેન્ટની ગાડી લઈ આવી, હા બેલાની ગાડી લઈ આવી, રેતી લઈ આવી. અહીંયા 2 કુંડ બંધાવવાની તૈયારી કર. બાપુ ઈંટુની ગાડી લઈ આવું, રેતી લઈ આવું, 2 ગાડી કડિયા લઈ આવું. બાપુ તમને ખબર ન હોય ઈ વાંકમાં તો કુંડ બંધાઈ ગયા હે. તમારું ગામ હરદારની બાજુમાં ખારચિયા ગામ. તમે અહીંયાના વ્યાસ બળદેવભાઈ નામ. 2 વર્ષ પહેલા ઓલું ઘરમાં પાણી ગરી ગયું હતું. ઓલી વૈંડી ચણી લ્યો જાણે કુંડ જ બંધાવ્યા હે. હાલો એ વાત એ સાચી હો. હાલતા હાલતા અહીંયા સુધી આવી ગયા. આમે દેખાય તે શું છે? સામે દેખાય એને જોડિયા બંદર કહેવાય. જોડિયા બંદર હવે આપણે પગપાળા નથી હાલવાનું. જોડિયા બંદર થી સામે પાર આપણે નાવમાં બેહી અને સામે પાર થોડા બંદર ઉતરવાનું. એટલે મારો ખર્ચ મલકે ચાલુ. લાવ સામે કોઈ નાવ નાંગરીને બેઠા એને પૂછી આવ. ઉજો નામ આસામ ઉજો નામ આસામ એક પણ બી કોડી બી દો મારીજી ચાલે પાપી બડું. હા રાધે આ તમારો ભેટો થયો પછી પાપી શબ્દ બહુ કાને આવ્યો. આ પાપી એટલે હું જાડેજા, એ તો તમારા હાથમાં ભાલું છે ને, હા હથિયાર છે એટલે તમને પાપી કહે છે. હું આ હાથમાં ભાલું છે એટલે મને ઈ પાપી ગણે છે. લાવ આ ભાલો જોડિયા બંદર ખાડીમાં ફેંકું છું. અને આમાં ભાલા તો મારી અંજારમાં કહાણી ફરી ગયો એટલે હથિયાર મળે. લાવ આજ આ ભાલું એને હું ખાડીમાં નાખું. તું હાક લાવ હે લખધણી, સમુદ્રમાં ખોવાઈ ગયેલું મોતી ગોતવા નીકળી છું. મધદરિયે નાવ તોફાને ચડે. જેસલ જાડેજાને એના પાપ નજરો નજર દેખાય એવો પ્રભાવ તમે જાડેજાને બતાવજો. જય લખધણી. મોતીકા તોફાન સામે કોઈ વાવાઝોડું દેખાય. થોડા દે જવો તો ખરા સામે વાવાઝોડું. આપણી નાવ સાથે અથડાશે અને નાવે ભાંગીને ભૂકો કરશે. થોડા દે બચાવ. આસો જેસલ જાડેજા કચ્છ ધરતીના કાળા નાગ કહેવાય. કોઈ દિવસ કોઈનો ભય ન લાગે, પણ આજે તમારા મુખ ઉપર શાનો ભય દેખાય છે? થોડા દે આજ મારું મોત મને હામું દેખાય. થોડા દે આજ મને ભય લાગે. થોડા દે બતાવો. જાડેજા, આ બાજુ નજર કરો. જાડેજા, તમને શું દેખાય છે? આ બાજુ જી મારી બેન ભાણેજના માથા વાઈજા. આજ મારી બેન ભાણેજ મને દેખાય. જાડેજા, સામે નજર કરો. જાડેજા, તમને શું દેખાય છે? આ સામે જે ગણે મનકના થાપના પાએથી અને કુંવારી કન્યાઓને ઉપાડી અને ઈ કન્યાઓને કન્યાઓ ઈ મારા નામના સાજિયા લે એવું દેખાય. જાડેજા, આ બાજુ નજર કરો. જાડેજા, તમને શું દેખાય છે? સામે અરે સામે જે મીઠોડ બંધા એના માથા વાઢી અને મારા ભૂતિયા ડુંગરમાં એને ઉભા હોમી દીધા. આજ માથા વગરના આજ તલવાર લઈને ઉભા હોય એવું લાગે. જાડેજા, આ બધાય
તમારા પાપ જાડેજા. હું કહું છું મારા પાપ? જી હા. આવા પાપ તો મેં અનેક કર્યા. રાધે, મને આ પાપમાંથી બચાવો તો. પાપ તારો એ પોકાર જાડેજા, ધર્મ તારો અંબાડ રે. ઓ જી તારી બેડલીને ડૂબવા નહીં દવો, તારી નાવડીને ડૂબવા નહીં દવો. જાડે જાડે એમ તોરલ કે તેરી ઓજી રે, એમ તોરલ કે તેરી. તણી છાડા વાળો
ઉતરો ઓ હવે તાર વાવાડો હવે તાર છે તાર વાવાડો હવે તાર છે જાડે જાડે એમ તોર કે છે ઓજી રે એમ તોર કે છે છડિયા આ બધા તમારા પાપ જાડેજા શું કહો તોડા દે આ બધા મારા પાપ હતા અને આજ આ પાપ પોકારવાથી અને આજ મારું નાવે તળી ગયું છે અત્યાર લગી આ જેસેલ કોઈને નઈમો નથી પણ તોડા દે આજ એક નારી શક્તિને આજ જેસેલ નમી જાય જાડેજા હવે તમને હું ગુરુ જ્ઞાનની કંઠી બાંધું જાડેજા તોડા દે શું ગુરુ શું કંઠી આમાં હું કાંઈ જાણતો નથી અત્યાર લગી મેં બારવટા ખેલા પણ મને આમાં કાંઈ ખબર ન પડે એટલે તમે સેવા શું માંગો તમારો નિજાર પંથ તારો રે ચાય બો બતાવ હો તો રે રાણે તારો રે ચાય બો બતાવ તારા ચાય આવી ભક્તિ કેરો માર્ગ રે વિરા ફૂલડા કેરી પાકડે ભક્તિ કેલો બાળક અને હું ઘેને એ જી આવે ખણેરો સ્વાદ રે આવી ભક્તિ ભક્તિ એ રે જી 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 આવી ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાખડી
આવા ફૂલડા ફૂલડા આવા ફૂલડા કેને હું ગારે ગોપી દંડને એ હું કેને એ આવે કોનેરો સ્વાદ રે આવે ભક્તે ભક્તે દોરંગા ભેળા રે નવ બેટીએ રે એ પદયમાં પોતાની જાય દોરંગા ભેળા રે નવ બેટીએ બે ઘડીક રંગ ચડે ઘડીક માં ઓ ચડે ઘડી ઘડીક એ ઘડીક માં વેરાગી રે બની જાય એ ઘડીક માં વેરાગી રે બની જાય દોરંગા ભેળા રે નવ બેટીએ રે ઘડીકમાં ગુરુને ઘડીકમાં ચેલકા ઘડી ઘડી એ ઘડીકમાં પેર થઈને પૂજાય એ ઘડીકમાં પેર થઈને પૂજાય દોરંગા ભેળા રે